હેલો યુટ્યુબ ફેમિલી, રાધે રાધે. આજે હું ઉત્તરાયણ સ્પેશિયલ વાનગી લઈને આવી છું, ગુજરાતી ઊંધિયું, જે ઉત્તરાયણમાં બધાના ઘરે બનતું હશે. તો ચલો આપણે થોડી સેવ લઈએ. એને પાણીથી 5 મિનિટ સુધી પલાળી રાખવાની છે, જેથી સેવ સોફ્ટ થઈ જાય. હવે આપણે રવૈયા ભરવાનો મસાલો રેડી કરીશું. એમાં જે પલાળેલી સેવ છે એ લઈશું. અડધી વાટકી ચણાનો લોટ લઈશું. થોડા તલ લઈશું. થોડો સિંગનો ભૂકો નાખીશું. કોપરાની છીણ નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. થોડી ખાંડ નાખીશું. મરચું નાખીશું. હળદર નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. બધા મસાલા સ્વાદ અનુસાર જ નાખવાના છે. ગરમ મસાલો નાખીશું. થોડો લીંબુનો રસ નાખીશું. અને બે ચમચી આપણે તેલ નાખીશું. હવે લીલા ધાણા નાખીને આપણે એને મિક્સ કરી લઈશું. જે આ મસાલો છે એ મરચાં અને રવૈયા ભરવાના છે આ મસાલાથી, અને ઊંધિયામાં બી પછી નાખવાનો છે આ મસાલો. મસાલો થોડો લચકા પડતો તૈયાર કરવાનો છે. હવે આપણે પેસ્ટ તૈયાર કરીશું. આદુ, મરચાં અને લીલું લસણ અને લીલા ધાણા નાખીશું. એની પેસ્ટ તૈયાર કરીશું. હવે આપણે મુઠિયાનું તૈયાર કરીશું. ઘઉંનો લોટ લઈશું 1 વાટકી. 1 વાટકી ચણાનો લોટ લઈશું. થોડી સોજી લઈશું. તેનાથી મુઠિયા છે થોડા ક્રન્ચી બનશે. આદુ, મરચાં, લસણની પેસ્ટ લઈશું 1 ચમચી. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ચમચી મરચું પાવડર નાખીશું. હળદર લઈશું 1 ચમચી. ધાણા જીરું પાવડર લઈશું. થોડી ખાંડ નાખીશું. મુઠિયા ગળચટા બનાવવાના છે એટલા માટે. ખાવાના સોડા નાખીશું, જેથી મુઠિયા થોડા સોફ્ટ બને. લીંબુનો રસ નાખીશું 1 ચમચી. 1 ચમચી તેલ નાખીશું. તેલ ઓછું નાખવાનું છે, તેલ વધારે નથી નાખવાનું, જેથી મુઠિયા તૂટી ના જાય એના માટે. હવે મેથી નાખીશું. મેથી અત્યારે લીલી છે એટલે લીલી મેથી લીધી, તમે સૂકી બી નાખી શકો છો. હવે એના પાણીના મદદથી આપણે એને થોડો લોટ બાંધી દઈશું. લોટ બહુ કડક નથી બાંધવાનો, સોફ્ટ રાખવાનો છે, જેથી આસાનીથી મુઠિયા બની જાય. આપણો ડો તૈયાર છે. લોટ એને 1 ચમચી તેલથી એને મસળી દઈશું અને 15 મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે જે વેજીટેબલ નાખવાના છે શાકભાજી, એને આપણે આપણા ઈચ્છા મુજબ કટ કરી લઈશું. શાકભાજીની સાઈઝ તમારા ઈચ્છા મુજબ રાખી શકો છો. નાની રાખો, મોટી રાખો. રવૈયાને આપણે એક જ કાપો મારવાનો છે, 4 કાપા નથી મારવાના, જેથી મસાલો અંદર ભરાઈને રહે. હવે એક બટાકું લીધું છે. બટાકા નાના લઈ શકો છો ભરવા માટે, પણ મને ભરવા વાળા નહોતા જોઈતા, મારે કટ કરીને નાખવા દે એટલા માટે.
એમાં શાકભાજીમાં છે લીલા મરચાં, બટાકા, રવૈયા, શક્કરિયા, કાચું કેળું લીધું છે, સુરણ, રતાળું, સુરતી પાપડી લીધી છે, તુવેર અને વટાણા લીધા છે. હવે આપણે 15 મિનિટ પછી આપણે જે લોટ બાંધેલો છે મુઠિયાનો એ હવે આપણે મુઠિયા રેડી કરીશું. મુઠિયા ગોળ કરી શકાય છે પણ મેં લંબગોળ કર્યા છે. તમારી ઈચ્છા મુજબ મુઠિયાનો શેપ આપી શકો છો તમે. હવે આપણે મુઠિયાને તળી દઈશું. સોજી નાખવાથી મુઠિયા ક્રન્ચી બને છે. થોડા લાલ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું મુઠિયાને. હવે આપણે જે વેજીટેબલ છે એને આપણે ફ્રાય કરી લેવાના છે. ફ્રાય કરવાથી રતાળું ચીકણું હોય છે, એનાથી ફ્રાય કરી લઈશું તો ચીકાશ પણી નીકળી જશે એનામાંથી. કેળા આપણે છેલ્લે નાખવાના છે, બીજા શાકભાજી થોડા ફ્રાય થઈ જાય પછી, કારણ કે કેળા ફ્રાય થતાં થોડો ટાઈમ નથી લાગતો. હવે વેજીટેબલ તળેલા છે કાઢી લઈશું. ઉપરનું પડ જે થોડું લાલ થઈ જાય પછી આપણે વેજીટેબલને કાઢી દેવાનું છે. અને આપણે હવે રવૈયા અને બટાકા નાખીશું. એ આપણે અલગથી ફ્રાય કરવાના છે, કારણ કે એમાં થોડો ટાઈમ લાગે છે ફ્રાય થતાં. હવે થોડા જે મરચાં લીધા છે 4 એ મરચાં આપણે તળી લઈશું. મરચાં પાકા નથી તળવાના, અધ કચરા તળવાના છે. હવે આપણે રવૈયા ભરી લઈશું. રવૈયા અને મરચાં ભરવાના છે આ મસાલાથી. હવે આપણે એક કુકર મૂકીશું, એમાં તેલ નાખીશું, એમાં રાઈ નાખીશું, અજમો નાખીશું, હિંગ નાખીશું અને જે સુરતી પાપડી છે અને વટાણા તુવેર નાખી દઈશું, જેથી તેલમાં શેકાઈ જાય. પછી થોડી ખાંડ નાખીશું, જેથી સુરતી પાપડી અને વટાણાનો કલર જળવાઈ રહે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું, હળદર પાવડર નાખીશું, મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું અને એમાં થોડું પાણી નાખીને આપણે શેકાવા દઈશું, જેથી મસાલો આપણો જે નાખ્યો છે એ મસાલો બળી ના જાય. હવે જે રવૈયા ભર્યો તે મસાલો થોડો નાખીશું. 2 મુઠિયા તોડીને નાખી દઈશું, જેથી રસો છે શાકનો એ થોડો થીક બને એના માટે. હવે જે મસાલો વધ્યો છે એમાં આપણા બધા વેજીટેબલ આપણે મિક્સ કરી લઈશું. રવૈયા અને મરચાં નથી કરવાના, બીજા જે વેજીટેબલ જે ફ્રાય કરેલા છે ને એ આપણે અંદર મિક્સ કરી લઈશું, મસાલાની અંદર ભેળવી દઈશું. હવે આ મસાલાવાળા વેજીટેબલ આપણે અંદર નાખી દઈશું. મિક્સ નથી કરવાનું, ખાલી ઉપર લેયર જ કરવાની છે. એક લેયર કરીને મૂકી દેવાનું છે ને પછી એમાં આપણે થોડું પાણી નાખીશું. રવૈયા અને મરચાં નાખી દઈએ એટલે ઉપરથી થોડું પાણી નાખી દઈશું. સાઈડની કિનારીથી નાખવાનું છે, વચ્ચેથી પાણી નથી નાખવાનું. હવે આપણે એને બંધ કરી દઈશું. 2 સીટી વગાડવાની છે ખાલી. હવે આપણે એનો વઘાર કરીશું. રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, આખા લાલ મરચાં નાખીશું, તજ પત્તા નાખીશું, 2 તજના ટુકડા નાખીશું. પછી જે આદુ મરચાં લસણની જે પેસ્ટ છે એ નાખીશું. એનાથી સ્વાદ આખો ચેન્જ થઈ જશે, સ્વાદ સારો આવશે ઊંધિયાનો. હવે આપણે હળદર નાખીશું,
કાશ્મીરી લાલ મરચું નાખીશું, જેથી ઊંધિયાનો કલર સારો આવે. ધાણા જીરું પાવડર નાખીશું અને ઊંધિયાનો સ્પેશિયલ મસાલો નાખીશું, જેથી ઊંધિયાનો સ્વાદ સારો આવે. હવે આપણે ટામેટાની પેસ્ટ નાખી દઈશું. ટામેટા કટ કરીને બી નાખી શકો છો, પણ મેં પેસ્ટ કરી છે. હવે એને થોડીવાર પાણી નાખીને થોડીવાર આપણે એને શેકાવા દઈશું બધા મસાલાને, જેથી ટામેટાની પેસ્ટ બી ચડી જાય વ્યવસ્થિત. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. જે ઊંધિયાનો જે મસાલો હતો, જે આપણે રવૈયા ભર્યા તે મસાલો નાખી દઈશું. થોડી થીક થઈ જશે એની ગ્રેવી છે. હવે જે વેજીટેબલ જે શાક વઘાર્યું હતું, સીટી બોલાવી હતી, એ બધા વેજીટેબલ આપણે પાછા એની અંદર નાખી દઈશું. એને ધીમે ધીમે હલાવવાનું છે, જેથી શાકભાજી તૂટી ના જાય. શાકભાજી બધા આપણા આખા રહે. હવે થોડું પાણી નાખીને આપણે 10 મિનિટ સુધી એને ચડવા દઈશું, જેથી જે વઘાર કર્યો છે એ મસાલા આપણે પ્રોપર શાકભાજીમાં ચડી જાય. થોડી ખાંડ નાખીશું, લીંબુનો રસ નાખીશું. લીંબુના રસ જગ્યાએ આપણે આંબલીનું પાણી બી નાખી શકીએ છીએ. હવે આપણે એમાં મુઠિયા નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈશું ધીમે ધીમે, જેથી મુઠિયા રસા જે રસો છે એમાં ભળી જાય. 10 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખીશું, પછી ખોલી દઈશું. હવે જે મરચાં ભરેલા હતા એ મરચાં મૂકીશું, આપણે અંદર નાખીશું. હવે જે મુઠિયા હતા એમાં 2 મુઠિયા આપણે તોડીને નાખીશું, જેથી જે રસો છે એ થીક રહે. હવે આપણે એને ઢાંકી દઈશું. હવે એને આપણે ફાઇનલ વઘાર કરીશું, જે છેલ્લો ઉપરનો તડકો લગાવીશું. કાશ્મીરી મરચું નાખ્યું છે, તલ છે અને તેલ છે. હિંગ નાખીને થોડો વઘાર કરી નાખ્યો આપણે. આ છે આપણું ગુજરાતી ઊંધિયું, ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું તૈયાર છે આપણું. એક બાઉલમાં આપણે એને સર્વ કરી દઈશું. લીલા દાણા નાખીને આપણે ડેકોરેટ કરી દઈશું એને થોડું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.